કોંગ્રેસને 9 બેઠક પર અહીં લીડ મળતી નજરે પડી રહી છે। સીપીઆઈ એમએલના પણ આંકડા સામે આવી ગયા છે। એનડીએ 116 બેઠક પર, મહાગઠબંધન 58 બેઠક પર આગળ, 120 ની આસપાસ એનડીએ આગળ નજરે પડી રહી છે। 116 પર અત્યારે આંકડો જોવા મળી રહ્યો છે। એક જે વીઆઈપી બેઠકો છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ। અહીં તેજસ્વી યાદવ આગળ નજરે પડી રહ્યા છે, તો આ તરફ તેજ પ્રતાપ પાછળ ચાલી રહ્યા હોવાની પણ જાણકારી મળી છે। મહુવા બેઠક પર તેજ પ્રતાપ પાછળ ચાલી રહ્યા છે, તો રાઘોપુર સીટ પરથી તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે। મૈથિલી ઠાકુરના પણ જાણકારી આપી દઈએ। મૈથિલી ઠાકુર જેઓ આગળ ચાલી રહ્યા છે અલીપુરથી। આ વખતે નીતિશ કુમાર વર્સિસ તેજસ્વીની જે જાણકારી મળી છે એ રીતે યુવા વર્સિસ અનુભવ, આ રીતે કેમ્પેન પણ આગળ વધ્યા છે બંને ગઠબંધનના। જો કે એનડીએ અને ઇન્ડિયા બંનેમાંથી કોણ બાજી મારશે તે બપોરે 2-2:30 વાગ્યાની આસપાસ ખ્યાલ આવી જશે, મોટો અંદાજ અમને મળી જશે। 243 બેઠક પર આ મતગણતરી ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે 2616 ઉમેદવારો આ વખતે બિહાર ચૂંટણીમાં મેદાનમાં હતા। સૌથી યુવા ઉમેદવારની વાત કરીએ તો મૈથિલી ઠાકુર, જેઓ એક ગાયિકા છે અને ખૂબ જ સારી એવી તેમની છાપ, સારી એવી તેમની ઓળખ બિહારમાં, અને તેમને આ વખતે મેદાનમાં ઉતાર્યા છે બીજેપીએ અલીપુર સીટથી। તો મૈથિલી ઠાકુરનો જાદુ કમાલ કરશે કે કેમ તે એક મોટો સવાલ। થોડા જ કલાકો બાદ તેનો પણ જવાબ મળી જશે। આ સિવાય સૌથી ચર્ચિત સીટ રહી હતી મોકામા સીટ, જ્યાંથી અનંતસિંહ બાહુબલી નેતા તેઓ છે, તેઓ જેડીયુની સીટ પરથી, જેડીયુની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા। અને સામે આરજેડીથી વાત કરીએ તો આરજેડીથી વીના દેવી આ વખતે ચૂંટણી લડ્યા, જેઓ સૂરજભાનસિંહના પત્ની છે, બાહુબલી નેતા સૂરજભાનસિંહ। મોકામા સીટ સિવાય અહીં ચર્ચાનું કેન્દ્ર મુંગેર જિલ્લાની તારાપુર સીટ છે, જ્યાં ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી मैदान છે, तो आ तरफ आरजेडी उम्मीदवार अरुण शाह તેમની સામે છે। पूरा प्यार, समर्थन और आशीर्वाद जो है उनको दिया है, जिन्होंने रोजगार की बात की है, महिलाओं की बात की है। और आज जो नतीजे भी आप देख रहे हैं, मुझे लगता है कि 12 और 1 बजे तक आपको क्लियर हो जाएंगे कि बिहार की जनता कब में। देखिए, अधजल गगरी छलकत जाए, एक कहावत कही जाती है, तो वो लोग, और मुझे लगता है कि 2 बजे के बाद उन्हें मिठाइयाँ अपने हमारे તો બંને પક્ષ તરફથી દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ પ્રકારના દાવાઓ તમે સાંભળ્યા છે અત્યાર સુધી। સવારથી જ આ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે। એનડીએનો દાવો છે કે નીતિશ કુમાર જ યથાવત રહેશે, બીજી તરફ મહાગઠબંધનનું કહેવું છે, ખાસ કરીને તેજસ્વીનું કહેવું છે કે આ વખતે બિહારમાં નોકરી રાજ આવશે, રોજગાર રાજ આવશે। દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનો જે વાયદો તેમણે કર્યો હતો, શું બિહારની જનતા તેને પસંદ કરશે કે પછી નીતિશ કુમાર યથાવત રહેશે? પુનરાવર્તન કે પરિવર્તનની લહેર, આ પ્રશ્નો વચ્ચે આંકડાઓ સામે આવી રહ્યા છે। જે એનડીએની વાત કરીએ, 3 ડિજિટ પર એનડીએ પહોંચી ચૂક્યું છે અને 119 બેઠકો પર વલણ અહીં એ જ દર્શાવી રહ્યા છે। 119 બેઠકો પર એનડીએને લીડ, તો મહાગઠબંધનને 61 બેઠકો પર લીડ મળતી નજરે પડી રહી છે। પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પાર્ટી જે 2 બેઠક પર આગળ નજરે પડી છે। બીજેપીની વાત કરીએ 52 બેઠક પર, તો જેડીયુ 51 બેઠક પર આગળ। મહાગઠબંધનમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે આવી છે, અહીં 40 બેઠકો પર આરજેડી આગળ। કોંગ્રેસને 10 બેઠકો પર લીડ મળતી જોવા મળી છે। जो बढ़त दिखाई जा रही है, एनडीए को क्या कहना चाहेंगे? देखिए, निश्चित तौर पर जनता की भावनाओं का आप लोगों ने एग्जिट पोल के माध्यम से प्रकटीकरण किया। वह रुझान जो था, जो अनुमान था, अब परिणाम में बदलने जा रहा है। और बिहार की जनता ने जो परिणाम डबल इंजन की सरकार मोदी जी, नीतीश जी पर विश्वास व्यक्त किया है, ये देश को एक दिशा देगा। तो लेकिन जिस तरह का ये महागठबंधन और तेजस्वी यादव, राहुल गांधी जिस तरह से लगातार दावे कर रहे थे कि अब परिवर्तन होगा, परिवर्तन की लहर है, जो वोट परसेंटेज है वो बदलाव के लिए वोट किया जा रहा है, ये दोनों नेता प्रतिपक्ष के संवैधानिक पद पर बैठ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રાથમિક વલણોમાં, પ્રાથમિક રુઝાનમાં એનડીએ 122 નો જે મેજિક આંકડો છે સરકાર બનાવવા માટે,
તે અહીં આગળ જોવા મળી રહ્યો છે। 122 બેઠકો પર એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। બીજેપીને 54 અને જેડીયુને 52। લગભગ બંને પાર્ટીઓ જે એક સાથે આગળ વધી રહી છે, એક રીતે આગળ વધી રહી છે। 52 અને 54નો આંકડો અત્યારે વલણોમાં દર્શાવવામાં આવ્યો છે। મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધન અત્યારે ડબલ ડિજિટ પર જ આગળ, 64 બેઠકો પર મહાગઠબંધન આગળ। હવે આ મેજિક આંકડો 122નો જે છે તેને મહાગઠબંધન પાર કરી શકશે? આ જે મોટો ડિસ્ટન્સ છે, તફાવત છે, તેને દૂર કરી શકશે તે આગામી કલાકો જણાવશે। અત્યારે આ મોટા સમાચાર કે 122 બેઠકો, કારણ કે 243 બેઠકો છે, તેના બે ભાગ કરીએ, એક વોટ વધારે, એક બેઠક વધારે હોવી જોઈએ, એટલે 122નો આ જાદુઈ આંકડો પાર કરવો પડશે કોઈ પણ ગઠબંધનને સત્તા મેળવવા માટે। 122 બેઠકો પર આગળ એનડીએ ચાલી રહ્યું છે, 64 બેઠકો, માફ કરશો, મહાગઠબંધનનો આંકડો હવે 166 થઈ ચૂક્યો છે। 124 એનડીએ અને મહાગઠબંધનને 66। શરૂઆતના વલણોમાં એનડીએને બહુમતી મળતી નજરે પડી રહી છે। ધીમે ધીમે વલણ સામે આવી રહ્યા છે, તેમ એનડીએનો જે આંકડો છે તે સુપરફાસ્ટ ગતિએ આગળ વધી રહ્યો છે। શું ઇન્ડિયા ગઠબંધન તેને પાર કરી શકશે? મહાગઠબંધન તેને પાર કરી શકશે? તે એક મોટો સવાલ। 63 બેઠકો પર મહાગઠબંધન આગળ। પ્રશાંત કિશોરની પાર્ટી જનસ્વરાજ પાર્ટી, જેણે દાવો કર્યો હતો કે અમે આ વખતે નવી લહેર લાવવાના છીએ, હવે તેમના એ દાવાઓ હવાઈ સાબિત થાય છે કે પછી જમીની હકીકત શું દર્શાવે છે તે એક મોટો સવાલ। જનસ્વરાજ પાર્ટીના ખાતામાં 2 બેઠકો આવી હોવાની જાણકારી છે। અત્યારે વલણો એ દર્શાવી રહ્યા છે કે 2 બેઠકો પર તેને લીડ મળતી જોવા મળી છે। બિહારને લઈને એવું કહેવાય છે કે જાતિગત સમીકરણો સર્વોપરી માનવામાં આવે છે, પરંતુ આ વખતે બંને જે ગઠબંધનો છે તેમણે અલગ મુદ્દાઓ ચૂઝ કર્યા, પસંદ કર્યા। બિહારની જનતા, જેમાં સૌથી વધારે મહિલાઓએ વોટ કાસ્ટ કર્યો, મતદાન કર્યું, 71% આસપાસ મહિલાઓ બહાર નીકળી, જે પુરુષ મતદારો કરતા પણ વધુ હતી। આ સંખ્યા પુરુષ મતદારો કરતા પણ વધુ હતી, અને એટલે જ કદાચ કહેવાય છે કે આ વખતે કિંગ મેકર બનશે મહિલાઓ।